હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ધોરણ 10નું ચેપ્ટર પહેલું વાસ્તવિક સંખ્યાનું ઉદાહરણ નંબર 2. ઉદાહરણ નંબર 2માં તમને શું કહેવા માંગે છો કે ભાઈ અવિભાજ્ય અવયવીકરણ પદ્ધતિથી 6 અને 20નો ગુસા અને લસા શોધો. હવે તમને એ તો નહીં ખબર કે અવિભાજ્ય અવયવીકરણની પદ્ધતિ શું છે, બરાબર? તો 6 અને 20નો ગુસા અને લસા શોધો. તો એ આ ઉદાહરણ પરથી જ આપણે સૂત્ર મળશે ને કેવી રીતના કરવાનું, બરાબર? આપણે પહેલાં જોઈએ, પહેલાં તમને શું આપે? 6 અને 20. હવે આપણે 6 આપ્યા તો આપણે 6ના અવયવ પાડીએ તો શું થશે? 3 દુ 6 થાય ને, તો 3ની 1 ઘાત ગુણ્યા 2ની 1 ઘાત. રેડી? 3 દુ 6. રેડી? બીજું 20 આપે છે. 20ના અવયવ પાડવા હોય આપણે તો 20નો અવયવ શું થશે ભાઈ? તો કે ભાઈ એ ખબર નથી, તો 20 એનો લસા લેશું આપણે. તો પહેલાં 2થી ભાગ ચાલશે તો 10, હજી 2થી ચાલશે એટલે 5, હવે 2થી ચાલશે નહીં તો 5 એકુ 5. તો તમને શું મળ્યું? 2ની 2 ઘાત ગુણ્યા 5ની 1 ઘાત. રેડી? 2 2 વાર છે તો 2ની 2 ઘાત 5ની 1 ઘાત. રેડી? તો હવે ગુસ્સા કીધો, ગુસ્સા અને લસા શોધો એમ કીધું ને, આપણે પેલા ગુસ્સા લઈએ. તો ગુસ્સા બરાબર. હવે ગુસ્સા શોધવો હોય, કેનો ગુસ્સા છે? 6 અને 20નો, બરાબર? હવે ગુસ્સા શોધવો હોય તો શું ખબર છે કે બંનેમાં જે કોમન આવતું હોય, જે નાનો અંક હોય એ લેવાનો. તો બંનેમાં કોમન શું છે? 2 છે. એ નાની ઘાતવાળો કયો છે? તો કે 6માં છે એ 2, બરાબર? તો આનો ગુસ્સા શું થશે? 2. રેડી? હવે લસાઓ કોનો લેવાનો છે? 6 અને 20નો. લસા એટલે કે બધી સંખ્યા લેવાની, એમાં જેની ઘાત મોટી હોય એ સંખ્યા લેવાની. તો 3 છે બધામાં, તો કે નહીં, તો 3 લેવાનો આપણે. 1 ઘાત એની છે, બરાબર? 2 છે, હા 2 બંનેમાં છે. મોટી ઘાત કોની છે? તો આ એ લેવાનો. 2ની 2 ગુણ્યા 5 વધે, 5ની 1, બરાબર? તો 3ના 3, આ 2ને આપણે લખવું હોય તો શું લખી શકીએ? 4 ગુણ્યા 5ની 5. તો મળે હું? 5 4 20, 20 ને 3 દુ 6 એટલે 60. તમને લસા કેટલો મળે? 60 મળે. રેડી? હવે જો જે છે એ જોવાનું છે, બરાબર? હવે ધારો કે એ બરાબર હું છે ને 6 લઈ લઉં અને બી બરાબર હું 20 લઈ લીધા, બરાબર? આ જે બે વેલ્યુ છે ને, મેં એ એટલે 6 કહી દો અને બી એટલે 20 કહી દો. રેડી? હવે એ બંનેનો ગુણાકાર કરું, એ ગુણ્યા બી. તો 6 ગુણ્યા 20, 6 દુ 12 એટલે કે 120 તમારો જવાબ આવ્યો. રેડી? હવે આપણે લસાનો ગુસ્સા મેળવ્યો ને, તો ગુસ્સા 26 ગુણ્યા લસા 26નો બંનેનો ગુણાકાર કરો તો ગુસ્સા કેટલો આપણી પાસે છે? 2 છે. ગુણ્યા લસા કેટલો મેળવો? 60 મેળવો આપણે. રેડી? આ બંનેનો ગુણાકાર કરું તો 6 દુ 12 એટલે કે 120 આવે, બરાબર? તેથી તમે જોવા મળો છો કે ભાઈ આ બંનેનો ગુણાકાર કરો, જે આપણે અવયવ પાડવાનું કીધા એ બંનેનો ગુણાકાર કરો અને લસા અને ગુસ્સાનો બંનેનો ગુણાકાર કરો તો બંનેનો જવાબ શું આવે? સરખો આવે ને. તેથી આપણે આમ લખી શકીએ ને. તેથી આપણે આને આમ લખવું હોય તો આમ લખાય ને કે એ અને બીનો ગુણાકાર બરાબર ગુસ્સા એ અને બી ગુણ્યા લસા એ અને બીનો. મતલબ કે લસા અને ગુસ્સાનો બંનેનો ગુણાકાર અને એ અને બીનો ગુણાકાર એ શું થાય છે? બંને સરખા થાય છે. તો આ તમારું એક સૂત્ર બની ગયું. આના ઉપરથી આપણે આગળ દાખલા ગણવાના છે ઇઝી. રેડી? જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં. થેન્ક યુ.